હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. અમે આજે ફરીવાર આપણે ઇકો ટુરિઝમમાં આવી ગયા છે. આ તમે જોઈ શકો છો ઇકો ટુરિઝમ, અને આની અંદર આપણે અલગ અલગ પ્રકારના રમતો તેમજ અહીંયા ફરવાલાયક ઘણા એવા બાગ બગીચા આની અંદર આપણે જોશું. તેમજ સાથે સાથે આની અંદર બોટિંગની પણ સુવિધા કરવામાં આવેલી છે. બાળકોને વેકેશન દરમિયાન તમે આ જે ઇકો ટુરિઝમ છે જે પદમ ડુંગરીની અંદર આવેલું છે ત્યાં તમે આવીને આની મજા લઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈએ અને અંદર કઈ કઈ સુવિધા આપવામાં આવેલી છે, આની અંદર કેટલા પૈસા આપણે સ્ટાર્ટિંગમાં કેટલા પૈસા ભરવાના રહેશે, અને આની અંદર બીજી વસ્તુ કે તમારે અહીંયા નાઇટ વે કરવું હોય તો તે પણ તમે અહીંયા રોકાઈ શકો છો. જે નાના કમસે કમ 5 જણા રોકાઈ શકે એ પ્રકારના અહીંયા અંદરની સાઈડે રૂમો બનાવેલા છે. તેની અંદર આપણે તે પણ હું તમને આજે બતાવીશ. તો ચાલો મળીએ. આ જે તમે રોડ જોઈ શકો છો એ રોડ આવે છે વાંસદા તરફથી અને સામેની સાઈડથી ઉનાઈ તરફથી આવશે. તો મિત્રો તમે ઉનાઈથી આવો કે પછી વાંસદાથી આવો, તમને બેઉ બાજુથી મતલબ કે ઇકો ટુરિઝમ પાસે આવી શકાય છે. આનાથી થોડાક આગળ જશો તો તમને જોવા મળશે ઘુસમાઈ માડીનું મંદિર. તો ત્યાં એના પણ તમે દર્શન કરી શકો છો. ફરવાલાયક આ વિસ્તાર છે, તમે આરામથી અહીંયા ફરી શકો છો. વેકેશન દરમિયાન તમે અહીંયા મોજ કરી શકો છો એવા આ વિસ્તારોમાં બાગ બગીચાઓ બનાવવામાં આવેલા છે. તો ચાલો આપણે અંદર જઈએ. તો મિત્રો તમે જેવા મતલબ કે ઇકો ટુરિઝમની વિઝિટ લેવા આવશો તેની પહેલાં તમે અહીંયા ગાડી આજે તમે જોઈ શકો છો એની અંદર તમે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તેમજ અહીંયા પર વ્યક્તિ દીઠ તમારે 50 રૂપિયા કે 100 રૂપિયાની ફીસ તમારે અંદર જમા કરવાની રહેશે. એના પછી આની અંદર તમને એન્ટ્રી આપવામાં આવશે. સો અહીંયાથી જેવા તમે ટિકિટ લેશો એના પછી તમે અંદર એન્ટ્રી કરવાના જે આપણે વિઝિટ કરીએ અને અંદરનું કઈ કઈ સુવિધાઓ આપેલી છે એના વિશે આપણે થોડુંક જોઈએ. તો આ જે આપણે અંદરની તરફ આવી ગયા છે અને અંદર આપણે જોઈ શકીએ છીએ જેવા આપણે એન્ટર થશું તેની પહેલાં મતલબ કે નદીઓનો સુંદર એવો દ્રશ્ય આપણી સામે જોવા મળે છે. અને આનાથી થોડાક આગળ જશું તો ત્યાં રમતગમત વિશેની અલગ અલગ સુવિધાઓ મતલબ કે કરવામાં આવેલી છે. તો ચાલો આપણે આગળ જઈએ. તો આપણે અત્યારે હાલમાં જે જોઈ રહ્યા છે એ હેન્ડમેડ સાબુઓ છે, હેન્ડવોશ છે, નાગલીઓનું છે. અહીંયા મતલબ કે જે પણ આપણે પ્રોડક્ટ જોઈ રહ્યા છે એ પોતે મતલબ કે અહીંયા ઇકો ટુરિઝમની અંદર તૈયાર કરવામાં આવે છે અને એને પછી સપ્લાય કરવામાં આવે છે. મેડમ આ કઈ કઈ જગ્યાએ તમે વેચવાનું? અચ્છા, મતલબ કે આ કોઈ પણ વ્યક્તિએ જોઈતું હોય તો અહીંયા આવીને લેશે તો જ મળશે? અચ્છા, ઓનલાઈનની કેવી રીતના સુવિધા છે?
કુરિયર કરવામાં આવે છે. મતલબ કે મિત્રો તમે જોઈ શકો છો કે જો અગર તમને આ કોઈ પ્રોડક્ટની જરૂરિયાત હોય તો તમે ઓનલાઈન મતલબ કે એમના જે વેબસાઇટ છે એની ઉપર તમે વિઝિટ કરીને તમે આ પ્રોડક્ટ મંગાવી શકો છો. હું તમને અત્યારે જે જોયું છે એ શોપ વિશે, અને હવે આપણે જઈશું આપણે અલગ અલગ પ્રકારના જે રમતગમતોનું કેન્દ્ર છે તેની તરફ આપણે અત્યારે હાલમાં જઈ રહ્યા છે, અને ત્યાં જઈને આપણે અલગ અલગ પ્રકારના જે પણ રમતો છે એના વિશે આપણે જાણીશું. તો ચાલો આપણે આગળ જઈએ. સો ફ્રેન્ડ્સ, આપણે આજે જે પણ આપણે જોવાના છે રમત વિશે એની માહિતી પહેલેથી જ બોર્ડ દ્વારા અહીં આપવામાં આવેલી છે. રાઇટ ઓન ટાર્ગેટ, પછી આર્ચરી શોટ, પછી ફની એર, રાઇફલ શૂટિંગ છે, પછી પિસ્ટલ છે. તમને એવું લાગશે કે આપણે કંઈક જંગલની અંદર આવી ચૂક્યા છે. સામેની સાઈડે નદી હોવાને કારણે અહીં એટલી બધી ગરમી નથી, જેથી કરીને આપણે આરામથી અહીંયા ગાડી જંગલોની મજા લઈ શકીએ છીએ. તો એક આવી છે, ના વધારે ઠંડી લાગશે, તમે અહીંયા ફૂલ એન્જોય. ઠંડી લાગશે, તમે અહીંયા ફૂલ એન્જોય. હા, અંદર હજુ હોટલો ને એવી બી છે, જેથી કરીને તમને જંપ રહેશે નહીં. તમને જંપ રહેશે નહીં. તમે આપણે જોઈ શકીએ છીએ કે સામેની સાઈડે વ્યૂ પોઈન્ટ જે કહેવામાં આવે છે કે તમે એની ઉપર તમે જઈને મતલબ કે આજુબાજુનો જે નજારો છે એ તમે અહીંયાથી જોઈ શકો છો. તો આપણે પણ એકવાર એની અંદર જઈને આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી જે પણ નજારો છે રળિયામણો છે કે આપણે જે પણ સામેની સાઈડે નદી છે એનું વ્યૂ જોઈ શકીએ છીએ. સો ફ્રેન્ડ્સ, તમે ઇકો ટુરિઝમની અંદર આવશો, જે વ્યૂ પોઈન્ટ છે એની ઉપર તમે આવીને જોશો તો તમે નાસ્તો કે કોઈ બી બહારથી લાવ્યા હશો તો તમે આવી રીતના મતલબ કે બેસીને નાસ્તો કરી શકો છો. તમે ક્યાંથી આવ્યા છો? અચ્છા, તો તમને અહીંયા કેવું લાગ્યું છે? બહુ મસ્ત. અચ્છા, તો અહીંયા જે નાસ્તો તમે બહારથી લાવ્યા કે પછી? અમે સુરતથી ડાયરેક્ટ લાવેલા. બરાબર, તો આવી શકાય, કેન્ટીન છે. હા, તો અહીંયાનો જે પ્રાઇસ છે ને બહારનો, તો ફ્રેન્ડ્સ તમે નાસ્તો ને એવો પણ તમે બહારથી લાવો કાં તો પછી અંદર પણ કેન્ટીન છે તેનો પણ. સો ફ્રેન્ડ્સ, આપણે જેમ ઉપર જોયું તેમ નીચે પણ સુવિધા છે. કોઈક મતલબ કે વૃદ્ધ વ્યક્તિઓ છે જેનાથી ઉપર ચડી નહીં શકાય, તો તેવા માટે બી નીચે મતલબ કે સુવિધા કરવામાં આવેલી છે કે જ્યાં તમે બેસીને આરામથી નાસ્તા પાણી કરી શકો છો. આ એક જગ્યા નાસ્તા પાણી માટે બી બરાબર છે, અને આગળ તમે જશો તો ત્યાં પણ તમને બેસવા માટે નાસ્તો. તમે જોઈ શકો છો કે આવી રીતના આપણે મતલબ કે ગનનો ઇસ્તેમાલ કરીને ટાર્ગેટ હિટ કરવાનું હોય છે. અલગ અલગ પ્રકારના મતલબ કે રમતગમતની પણ અહીંયા સુવિધા કરવામાં આવેલી છે. આની સાથે સાથે આર્ચરીને એ પણ હું તમને બતાવીશ કે ટાર્ગેટને હિટ કરવાનો હોય છે. આમ જો બેટા, આમ સીધો થા. સીધો, એકદમ સીધો ઉભો રહે. હા, હવે ખાલી એક તને પકડવા લાગુ. હવે ટિગર દબાવો, ટિગર લાવો. હા, ઊભા રહેજો. હવે આ પોઈન્ટ ને પેલા પ્લસ ત્રણેયને મેચ કરો. હા, હવે દબાવો. વાવ, 7 નંબર આવી રીતે જશે, હે ને? ફ્રેન્ડ્સ,
આપણે જે ઇકો ટુરિઝમની અંદર જે રમતગમત વિશે માહિતી આપવાના છે, શું નામ સર તમારું? નિલેશભાઈ. નિલેશભાઈ. હવે નિલેશભાઈ આપણને અહીં કેટલા પ્રકારના સાધનો જે રમતગમતમાં યુઝ થાય છે તેના વિશે થોડીક માહિતી આપશે. સો નિલેશભાઈ, આપણે પહેલા કઈ વસ્તુ જોવા માંગીએ છીએ? આપણે જોઈશું હા. ક્રોસબો છે. અચ્છા, આ ક્રોસબો કહેવાય. બરાબર. આ આપણે હાલમાં જે જોઈ રહ્યા છે એને ક્રોસબો કહેવામાં આવે છે. પિસ્તોલ ક્રોસબો. પિસ્તોલ ક્રોસબો. ક્રોસબો. ઓકે. તો આનો મતલબ કે કેટલા ચાર્જીસ છે? આપણે રમત દરેક જેટલા બી આપણે તમે જે બનાવ્યા છે એની અંદર કઈ પ્રાઇઝ રાખી હશે ને કે આટલા પ્રાઇઝમાં તમે આટલા મતલબ કે કેટલો સમય સુધીનો મતલબ કે રમી એના શકે? છે 50 રૂપિયા ચાર્જીસ છે. આ તમે ઉપર જોઈ શકો છો કે જે 50 રૂપિયામાં તમને કેટલા 6 એરો મળશે. બરાબર, એટલે 6 એરો તમને 50 રૂપિયામાં સિંગલ રમવા મળશે. પર્સન એન્ટ્રી થશે. એમાં એક જણ યુઝ કરી શકશે. એટલે એક વ્યક્તિ આની અંદર મતલબ કે રમી શકે. બરાબર. હા. તો નિલેશભાઈ, આપણે આગળ જઈએ. આગળ પણ તમારી પાસે જે કંઈ સાધન છે હા. તેના વિશે આપણે માહિતી લઈએ. ચાલો આપણે આગળ વધીએ. હા નિલેશભાઈ, આ કઈ વસ્તુ કહેવાય છે? અમે બી પહેલી વાર જોઈ રહ્યા છે. કારણ આનું શું નામ છે? મણિપુરી ઇન્ડિયન બો કચેરી કરવા માટે. હા. અને આમાં પણ 70 રૂપિયા છે. 70 રૂપિયા છે. 6 બરાબર, મતલબ કે એક વ્યક્તિ છ વખત મતલબ કે આને ટાર્ગેટને હિટ કરી શકે. હા. તો આપણે પછી આને જે પણ જેટલા પણ સાધનો છે તેને આપણે જોઈશું. તો નિલેશભાઈ, આપણે આ છે ફોરેનર બો છે. બરાબર. જે નાના બાળકો થોડા કે 15 વર્ષથી. બરાબર. તો આમાં જે મટીરિયલ યુઝ થયેલું છે એ બધા કયા મટીરિયલ યુઝ કરવામાં આવે છે? એ આપણા એના નથી. આની જે દોરીઓ છે સ્ટ્રિંગ પણ એ ઓનલાઈન મંગાવવા. ઓકે, ચાલો સર, આપણે બીજા પણ જોઈએ. હા, આ સેફટી માટે છે. આર્મ સેફટી માટે છે. જે આર્ચરી કરે એમના માટે પછી આ રીતે પહેરવામાં આવે છે. એના માટે સેફટી માટે આ રીતે બાંધવામાં આવે છે. જે સ્ટ્રિંગ છોડો તે વખતે ઘસાય નહીં અહીંયા. અને મતલબ કે કોઈ દુર્ઘટના નહીં થઈ શકે તેના માટેની બી આપણે ફિંગર છે. અચ્છા, આ રીતનું ફિંગર આપણે પહેરવાનું આવે. હા, ઉપયોગી થાય છે. હા, મતલબ કે કોઈ પણ હાથમાં વાગી નહીં જાય એની પણ મતલબ કે આપણે આ પણ એ જ છે. મણિપુરી ઇન્ડિયન. આ રાઇફલ એર રાઇફલ છે. એર રાઇફલ્સ. આની કઈ ખાસિયતો? આમાં એક તો પહેલા હું તમને પ્રાઇસ ની વાત કરી દઉં. પ્રાઇસ ની 100 રૂપિયા ચાર્જીસ છે. અને 12 પેલેટ્સ મળે. 12 ફાઈવ એમાં લઈએ છીએ એક ટિકિટ પર. અચ્છા. અને મતલબ કે આપણે 100 રૂપિયા આની ફીસ ભરશું. 12 મતલબ કે જે આની સિમ્પલ ભાષામાં કે અચ્છા, બુલેટ્સ. હા, તો એ બુલેટ્સ મતલબ કે 6 વ્યક્તિને મતલબ કે એક વ્યક્તિને 6 બુલેટ્સ આપવામાં આવશે. આપણે છેલ્લે જોઈ લઈશું કે કેવી રીતના આનું શૂટ કરવામાં આવે છે. આના પછી કોઈ એવી નથી. આપણી પાસે ત્યાં પછી બોલિંગ છે. બોલિંગ છે. અચ્છા, હા. ને આપણે સો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે જોઈ રહ્યા છે નિલેશભાઈ આપણને જે પિસ્તલ ક્રોસબોર્ડ જે છે એમનો આપણને ઇસ્તેમાલ કરીને બતાવશે. નિલેશભાઈ, આપણે તમે બતાવો કે કેવી રીતના આનો યુઝ કરી શકાય. આ તમને હું ક્લોઝમાં બતાવીશ કે આ નિલેશભાઈ કેવી રીતના મતલબ કે આવી રીતના મતલબ કે ખેંચવાનું હોય છે અને એને સેટ કરવાનું હોય છે. ત્યાર પછી આ જે એનો જે તીર કે શું કહેવામાં આવે છે? એરો. અચ્છા, એરોને સેટ કરવામાં આવે છે. ત્યાર પછી કઈ રીતે પકડવાનું છે એના વિશે બધી મતલબ કે માહિતી આપણને પકડવાનું છે. અને પછી એમ લેવાનો છે. આ રીતે એમ બરોબર લીધા પછી આપણે બરોબર સ્ટેબલ કરીને પછી અહીંયા ટ્રિગર દબાવવાનું છે. અચ્છા,
સો ફ્રેન્ડ્સ, નિલેશભાઈએ જે ટાર્ગેટ કર્યા છે એક 6 નંબરનું ટાર્ગેટ આપણે જોઈ શકીએ 6 નંબર છે. પછી હમણાં જે લાસ્ટમાં જે મતલબ કે એમણે હિટ કર્યું છે એ મતલબ કે પ્લસની ઉપર હિટ કર્યું છે. તો આવી રીતના મતલબ કે આપણે જે પિસ્ટલ ક્રોસબોર્ડ એનો ઇસ્તેમાલ કરીને મતલબ કે આવી રીતના આપણે મજા લઈ શકીએ છીએ. સો ચાલો આપણે આગળ જઈએ. આપણે જે હવે જે આપણે મતલબ કે જે બી વ્યક્તિ રમવા માટે આવે છે તેમને મતલબ કે સેફટી માટે બી જે સુવિધા રાખવામાં આવેલી છે. નિલેશભાઈ, હવે જે બી તમારા મતલબ કે સેફટીના સાધનો છે તે તમે મતલબ કે મેડમને પહેરાવી શકો છો. આર્મ ગાર્ડ છે. અચ્છા, આર્મ સેફટી માટે મતલબ કે આપણી સ્ટ્રિંગ વાગે નહીં, હા, હાથને કોઈ નુકસાન નહીં થાય તેના માટે એક સેફટી માટેનું મતલબ કે પહેરવામાં આવે છે આર્મ સેફટી ગાર્ડ. ને આ ફિંગર સ્ટ્રિંગ ખેંચવા માટે મતલબ કે યુઝ કરવામાં આવે. એને મતલબ કે આવી રીતના મતલબ કે પહેરીને એનો ઇસ્તેમાલ કરવાનો રહેશે, જેથી કરીને મતલબ કે હાથને કે આંગળીઓને નુકસાન ના થાય તેની અહીંયા ગાડી મતલબ કે ધ્યાન રાખવામાં આવે છે. મેડમ હવે આપણા તૈયાર થઈ ગયા છે. રીનાબેન એક્ઝેક્ટ ટાઈમ અને પ્લસ પર એમણે મતલબ કે હિટ કર્યું છે. આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ સુંદર રીતે એમણે ટાર્ગેટને હિટ કર્યો છે. સો મેડમ હવે રેડી છે. સેકન્ડ ટાર્ગેટની તરફ જઈ રહ્યા છે અમે. ખૂબ જ સુંદર એમણે મતલબ કે પ્રયત્ન કર્યા છે. પહેલા ટાર્ગેટ, બીજા ટાર્ગેટ અને આ ત્રીજા ટાર્ગેટમાં આપણે જોઈ શકીએ છીએ કે મેડમે સેકન્ડ ટાર્ગેટ પણ મતલબ કે બહુ ખૂબસૂરતીથી જે હિટ કરવાનું હોય છે ત્યાં મતલબ કે પહોંચી ગયું છે. અત્યારે જે હાલમાં જે ટાર્ગેટને હિટ કર્યો છે એમને આપણે નજીકથી જોશું. તો ચાલો નિલેશભાઈ, આપણે ટાર્ગેટ કયા કયા મતલબ કે અચીવ કર્યા છે આપણે જોઈ આવશું. ભાઈ, આપણે જે અત્યારે હાલમાં જે ટાર્ગેટ આપણે જે મેડમે હિટ કર્યા છે આના વિશે કંઈક માહિતી આપો કે જે આ સર્કલ બનાવેલું છે કે એ એક્ઝેક્ટલી મતલબ કે કયું મતલબ કે કેવી રીતના આપણે સમજી શકીએ કે આપણા જે હિટ કર્યા છે એ બરાબર છે કે આ ખરાબ નિશાનો છે કે એના વિશે કેવી રીતના આપણને ખબર પડશે? આ જે લાઈન આપી છે, આ સર્કલ આપ્યા છે, રેડ છે, આ ઓછું. અચ્છા, અંદર જશું જેમ જેમ અંદરની લાઈનો આવશે જે રીતે હવે આ બ્લુ માં છે એ થોડું એના કરતા સારું. અને પછી 9 માં છે આપણા બે નજીક છે, બરાબર, એ એકદમ પરફેક્ટ છે. હા, મતલબ કે આ 10 નંબર પાસે પહોંચશે તો મતલબ કે એ પરફેક્ટ. આ એરો છે, એરો બી મતલબ કે વાંસમાંથી બનાવેલા છે એ મણિપુરી. અને અચ્છા, હા, મતલબ કે આને બનાવવા માટે બી તમે બહારથી મતલબ કે ઇમ્પોર્ટ કરો. મતલબ કે આ 10 નંબર પાસે પહોંચશે તો મતલબ કે એ પરફેક્ટ. આ એરો છે, એરો બી મતલબ કે વાંસમાંથી બનાવેલા છે એ મણિપુરી. અને અચ્છા, હા, મતલબ કે આને બનાવવા માટે બી તમે બહારથી મતલબ કે ઇમ્પોર્ટ કરો. આજે નો ઇસ્તેમાલ કરીને મતલબ કે એરો બનાવવામાં આવે છે, બરાબર. આપણે અત્યારે હાલમાં મતલબ કે એર રાઇફલ શૂટિંગ એના વિશે આપણે જોઈ રહ્યા છે. 100 રૂપિયામાં 2 પર્સનને 12 મતલબ કે બુલેટ્સ આપવામાં આવે છે. નિલેશભાઈ, હવે આપણે કયા ટાર્ગેટ પર આપણે હિટ કરીશું કે જે આપણે મતલબ કે અહીંયાના જે તમારા હિસાબે સૌથી બેસ્ટ મતલબ કે હિટ છે? આપણે પહેલા તો મોટા લઈશું. અચ્છા, મતલબ કે જેટલું દૂરી પર છે તેને મતલબ કે પહેલા શૂટ કરવાની કોશિશ કરીશું. ઓકે, તો નિલેશભાઈ આપણે રેડી થઈ જાઓ. તમે એકવાર આપણા જે વ્યુઅર્સ છે તેમને પણ આપણે બતાવી દઈએ કે કેવી રીતના મતલબ કે આનો યુઝ કરી શકાય. અને આ જે સુવિધા છે આપણે જે અહીંયા બેસીને મતલબ કે તમે શૂટ કરશો કે પછી ઊભા? અચ્છા, હા, બેસીને સ્ટેબલ થશે, બરાબર, જે તમને શૂટિંગ કરવામાં ઈઝી રહેશે. પણ આ આપણી પાસે, અચ્છા, આની પર બી મતલબ કે હા, એ પોઝિશન હું તમને બતાવી દઉં છું. બેસીને તમે આ રીતે તમે શૂટિંગ કરી. હા, ઓકે, એકદમ પરફેક્ટ શોટ. મતલબ કે તમે સામે તમે જોઈ શકો છો કે એક્ઝેક્ટલી મતલબ કે ટાર્ગેટને હિટ કરી ચૂક્યા છે.
નિલેશભાઈ પાછા રેડી રીતે મતલબ કે શૂટ કરવાનું હોય છે એના વિશે આપણને નિલેશભાઈ બતાવી રહ્યા છે. સો નિલેશભાઈ તમે રેડી થઈ ગયા હોય તો અમને કહેજો કે એને સ્ટેન્ડ હા પછી ઓકે मतलब કે સેકન્ડ સ્ટાર બી मतलब કે આપણે मतलब કે ટાર્ગેટમાં હિટ કરી ચૂક્યા છે. નિલેશભાઈ આમાં કોઈ બીજો ઓપ્શન ખરો કે તમે मतलब કે કેવી રીતના मतलब કે આ બે રીતે मतलब કે આપણે આ ગનનો मतलब કે ઇસ્તેમાલ કરી શકીએ છીએ ને બીજું આપણે હવે ધારો હવે હા પોઝિશન છે હા. ઊભા રહીને અચ્છા હા ઓકે જબરજસ્ત તમારો નિશાનો તો જોરદાર છે નિલેશભાઈ. હોય ને કે ઓકે વાહ વેલ ડન શું વાત છે. સો ફ્રેન્ડ્સ આપણે જે જોઈ રહ્યા છે અત્યારે હાલમાં બોલિંગ એલી આ મોટે ભાગે આ વસ્તુઓ મોલ કે એવી વિસ્તારોમાં મતલબ કે મોલમાં આપણે મતલબ કે જોવા મળે છે. નિલેશભાઈ આનું કોન્સેપ્ટ વિશે તમે અમને જરાક બતાવશો કે આ જે બોલિંગ એલી છે એના વિશે થોડીક માહિતી આપો. હવે આ બોલિંગ એલી છે એકચ્યુઅલી તમને આ જોવા મળે છે ખાસ કરીને શહેરીકરણમાં અને ઇન્ડોરમાં. બરાબર આપણે કોન્સેપ્ટ કર્યો છે આઉટડોરમાં. બરાબર મતલબ કે આઉટડોરમાં બી તમે આવીને આનો મજા માણી શકો. અહીંયા ટુરિસ્ટો આવતા હોય છે ઘણા બધા આવતા હોય છે હા તો એ આઉટડોરમાં પણ એનું મનોરંજન કરી શકે એ એક્ટિવિટીનો લાભ લઈ શકે અને એન્જોયમેન્ટ કરી શકે એના તો માટે આ તમે જે રમત ગમત તમે રાખી છે આ કેટલા મતલબ કે પર પર્સન કેટલા આની ફીસ હોય છે? એકચ્યુઅલી આ 80 રૂપિયા છે હા ટિકિટ. એક ટિકિટના એના બરાબર 8 બોલ અમે આપીએ છીએ. 8 બોલ અને 2 પર્સન અમે 4 ડિવાઈડ કરી દઈએ છીએ. એટલે 4 2 જણને નાખવા માટે આપીએ છીએ. અને જો તમે સ્ટ્રાઇક કરો હા એક બોલની સાથે 10 સ્પિન તમે હા પાડો તો એક્સ્ટ્રા બોલ પણ અમે કરીએ છીએ. અચ્છા એ બી સુવિધા છે. બરાબર કે તમે એક બોલ સાથે 10 સ્પિન તમે પાડો સામેની હા તો તમને એક બોલ એક્સ્ટ્રા મારવાનો મળે. એક્સ્ટ્રા બી મતલબ કે મળી શકે છે. મતલબ કે તમે આની અંદર જે આ આપણે જે મૂકેલા છે એને પિન કહેવાય છે. પિન કહેવાય છે. આ બોલ છે હા આ પિન છે સામે છે. બરાબર તો એને મતલબ કે હિટ કરશું તો મતલબ કે એક બોલ એક્સ્ટ્રા 8 બોલ મળશે. આ 2% મતલબ કે મેચી શકે કે 4% જેટલા બી જે પિન હિટ કર્યા તો એ પર્સનને મળશે કે પછી જે મતલબ કે યુઝ કરવું હોય તે મતલબ કે યુઝ કરવું હોય એક્સ્ટ્રા બોલ જેને યુઝ કરવું હોય એની વચ્ચે. નિલેશભાઈને વાત કરીએ કે હવે અમને એક સાધનો અત્યારે હાલમાં જેટલા બી રમત ગમતના સાધનો છે ઇકો ટુરિઝમની અંદર તેને આપણે જોયા છે તેમને રમી ચૂક્યા છે અને નિલેશભાઈએ પણ આપણી ખાસી એવી મદદ કરી છે. તો આપણે નિલેશભાઈનો બી ખૂબ ખૂબ આભાર માનીએ. આગળ આવી રીતના આપણને સપોર્ટ કરતા રહે. તમે પણ આવો ઇકો ટુરિઝમમાં અને તમે જે પણ રમતગમતથી લઈને રોકાવાથી લઈને કોઈ પણ સુવિધાની અહીંયા મતલબ કે નિલેશભાઈને તમે મળશો તો એ તમને આગળ મદદ કરશે. સો નિલેશભાઈ આપણા કોઈ પણ વ્યુઅર આવે તો તમારી જવાબદારી એ રહેશે કે તમે એમને ગાઈડ કરશો. એટલે આગળ આપણે જોઈએ કે આની અંદર બીજા કઈ કઈ સુવિધા માટે આની અંદર સુવિધાઓ કરેલી છે. તો ચાલો આપણે તે તરફ જઈએ.
સો ફ્રેન્ડ્સ, આપણે રમતગમતનું જોઈ લીધું. હવે આપણે જઈએ અને આગળની જે પણ મતલબ કે કેન્ટીન છે, રહેવા માટેના ટેન્ક બનાવવામાં આવેલા છે, તેમજ રૂમો બનાવેલા છે. શું પ્રાઇસ છે, એક નાઇટના મતલબ કે સ્ટે કરવાના કેટલા મતલબ કે અહીંયા આપણે મતલબ કે પૈસા ભરવાના રહેશે, તેના વિશે માહિતી આપણે આગળ જઈએ અને ત્યાં ડાયરેક્ટલી આપણે એની માહિતી લઈએ. ફ્રેન્ડ્સ, આપણે મેં જે તમને પહેલાં જે વાત કરી હતી કે ઇકો ટુરિઝમની અંદર આપણે કયા પ્રકારના મતલબ કે આપણે મકાનો જે બનાવવામાં આવેલા છે નાના એવા કે જેની અંદર તમે રોકાઈ શકો. હાલમાં મતલબ કે આપણે એ જોઈ શકીએ છીએ કે આની કરવા માટે તમારે મતલબ કે અહીંયા 1800 રૂપિયા કાં તો 1000 રૂપિયાની મતલબ કે આની અંદર આપણે મતલબ કે જે પ્રાઇસ આ તમને મતલબ કે એક દિવસ કે 24 કલાક માટે તમને આ પદમ ડુંગરી જે કહેવામાં આવે છે કે આ સુવિધા લઈ શકો છો. સો એની સાથે સાથે તમને અહીંયા ગાડી સામેની સાઈડે આપણે જોઈ શકીશું કે આપણે સો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે હાલમાં કેન્ટીનની અંદર આવી ચૂક્યા છે અને આની અંદર આપણને મતલબ કે કયા પ્રકારના પકવાનો જોવા મળે છે તેના વિશે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. લોચાના કમસે કમ 100 રૂપિયાની ભાવે મતલબ કે મળે છે. પછી ડિનર તમને મળશે 90 રૂપિયા, તેમજ બ્રેકફાસ્ટ 50 રૂપિયા, કોફી 20 રૂપિયા, ચા મળશે 10 રૂપિયા. અલગ પ્રકારના મતલબ કે આની અંદર મતલબ કે તમે આવશો તો બહાર કોઈ સુવિધા નથી. અંદરની સાઈડે તમે મતલબ કે આનું મતલબ નાસ્તો કે કંઈ પણ મતલબ કે અહીંથી જ લેવું પડશે. જે ભાવ મતલબ કે અંદર બી મતલબ કે મળી જાય છે. સો ફ્રેન્ડ્સ, અત્યારે હાલમાં મતલબ કે આપણે જોઈ શકીએ છીએ કે આની અંદર તમારે મતલબ કે બેસવા માટેની પણ સુવિધા કરવામાં આવેલી છે. આ તમે જોઈ શકો છો કે ટેબલ ખુરશીઓ પણ અહીંયા ગોઠવવામાં આવેલી છે. તેમજ આની પર તમે મતલબ કે આરામથી બેસીને નાસ્તો જમવાનું જે પણ મતલબ કે નાઇટ સ્ટે કરે છે તેમના માટે બી મતલબ કે અહીંયા તમે આવીને જમવાનું કે નાસ્તો તમે કરી શકો છો. સો આ રીતના મતલબ કે આ દરેક ઇકો ટુરિઝમની અંદર મતલબ કે દરેક વ્યક્તિઓને કોઈ રહેઠાણ અંગેના જે મતલબ કે પ્રતિ દિવસ નિમિત્ત કરવામાં આવેલા છે તેનો આપણે મતલબ કે આ ઓફિસ જોઈ રહ્યા છે. અહીંયા આવીને તમે મતલબ કે રૂમ બુકિંગ કરાવશો તો તેમના મતલબ કે અહીંયા અલગ રૂમના અલગ ચાર્જિસ છે. જેમ કે એસીવાળા છે, નોન એસી છે, ટેન્ક લગાવેલા છે કે તમે જેવી પણ સુવિધા લેવા માગો છો તેવી મતલબ કે અહીંયા ગાડી ઇકો ટુરિઝમની અંદર મતલબ કે બનાવવામાં આવેલા છે. સો ફ્રેન્ડ્સ, આપણે જોઈ શકીએ છીએ પહેલું જે છે તે 800 રૂપિયાથી મતલબ કે મળે છે પહેલો રૂમ, બીજા 3500 રૂપિયા છે, 1000 અને 1800 રૂપિયા. આ રીતે મતલબ કે અલગ રૂમોની ફાળવણી કરવામાં આવેલી છે કે જેમાં એસી, નોન એસી એ રીતના મતલબ કે સુવિધાઓ આપવામાં આવેલી છે. બેડ છે એનું અલગ પ્રકારનું મતલબ કે આપવામાં આવેલું છે. તો ફ્રેન્ડ્સ, મતલબ કે તમે જે ઓનલાઈન મતલબ કે બુકિંગ કરાવવા માંગતા હોય તો આ નંબર પર તમે સંપર્ક કરીને પહેલેથી તમે બુકિંગ કરાવી શકો છો. આ જે નંબર જોઈ રહ્યા છો એ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો.
જોઈ રહ્યા છે કે આ ઇકો ટુરિઝમની અંદર ફરવા માટે આવેલા જે ટુરિસ્ટો છે તેમની સાથે આપણે વાત કરીશું અને એમને આ જે ઇકો ટુરિઝમની અંદર કઈ કઈ વસ્તુનો કેવો મતલબ કે અનુભવ રહ્યો તેના વિશે આપણે થોડીક માહિતી લેશું. સો ફ્રેન્ડ્સ, તમે બતાવો કે અત્યારે તમે જે હાલમાં ઇકો ટુરિઝમમાં કેવી મજા આવી છે? અહીંયા જેને બોલિંગના શોખ ને ઓલ ઓવર એટલે બધી અમે તો આજે તમારે રોકાવ છે એટલે એના રૂમના ને એવું ઇન્ક્વાયરી કરવાની છે ત્યાં એ લોકો જે કમ્ફર્ટેબલ આવે ત્યારે તો વાતચીત થઈ જાય. મતલબ કે અમે બહારનું જમતા જ નથી ઘરે. એવું છે. નહીં લાવીએ તો અહીંયા ગાડી અહીંયા બધું આપે છે. હા. અનલિમિટેડ બધું. તો તમે આ અહીંયા બોલિંગ છે અહીંયા અચ્છા. ગેમિંગ ના શોખ બી છે, shooting બી છે. આપણે જે રામ Zip ભગવાન line. મતલબ કે તમને આ ઇકો આપણે આ જગ્યાએ મારા મામા છે ને, મામા બહુ ગોતતા હતા. મામાને મામા જો સામે સામે રહ્યા. right. એટલે મામા સાથે પ્રવાસના શોખીન છે. બરાબર. એટલે એ બધાને ખબર હોય. હા એ બી મતલબ કે સુરત છે, અમદાવાદ છે, જ્યાંથી મતલબ કે કોઈ આવવું હોય તો હા, જરૂર એકવાર તો જરૂર મુલાકાત ગુજરાતના લેવાની. tourism બારી કરતા અંદર આ હા. વ્યવસ્થિત કારણ કે ગુજરાતની મતલબ કે જ્યાં આપણે બધા ફરી શકીએ છીએ શાંતિ કરતા તો અહીંયા એના પ્રયત્ન કરવા જોઈએ.